ગુજરાતમાં અત્યારે હાલ તમામ જિલ્લા પ્રમુખોની ભારતીય જનતા પાર્ટીમાં નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેના કડક નિયમો પણ બનાવવામાં આવેલા છે। ત્યારે અલગ અલગ જિલ્લામાંથી મળતી માહિતી પ્રમાણે ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે। પાટણ જિલ્લાના સમાચાર આવી રહ્યા છે કે ફોર્મ ભરવા માટે 30થી વધુ ઉમેદવારોએ ફોર્મ લીધા છે અને ફોર્મ ભરવા માટેની લાંબી લાઈનો લાગી છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બનવા માટેની પસંદગીની પ્રક્રિયા અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને ઉમેદવારોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ ઉમેદવારોને કાર્યકર્તાઓને એવું લાગી રહ્યું છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બનીશું। સંગઠનની મુખ્ય જવાબદારી અત્યારે હાલ શરૂ થઈ ચૂકેલી છે ભારતીય જનતા પાર્ટીમાં। ત્યારે જિલ્લા પ્રમુખ બનવા માટે લાઈનો લાગી ચૂકેલી છે। જુઓ આ પાટણના કમલમના દ્રશ્યો, જ્યાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચ્યા છે અને ઉમેદવારી પત્રક ભરીને આપી રહ્યા છે। આ વખતે કડક નિયમો પણ બનાવવામાં આવેલા છે, જેમાં પોતાની છબી સાફ સુથરી હોવી જરૂરી છે।